કાગળ નહીં, હવે સ્ક્રીન ચાલશે. જાતિ પ્રમાણે આંકડા પણ મળશે. ભારતમાં 16 વર્ષ પછી થવા જઈ રહી છે વસ્તી ગણતરી, જેને 2 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. પહેલીવાર એવું થશે જ્યારે વસ્તી ગણતરીમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે. તો ચાલો આજે સમજીએ કેવી રીતે થશે આ વસ્તી ગણતરી. ગૃહ મંત્રાલયે 2027ની વસ્તી ગણતરી અને વસ્તી ગણતરી અધિનિયમ 1948 હેઠળ જાતિ વસ્તી ગણતરી અંગે સત્તાવાર સૂચના જાહેર કરી છે. 2011 પછી આ પહેલી વસ્તી ગણતરી હશે. કોરોના મહામારીના કારણે વસ્તી ગણતરી 2 વાર મુલતવી રાખવામાં આવી હતી. હવે વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 1 ઓક્ટોબર 2026 જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ અને ઉત્તરાખંડ જેવા બર્ફીલા પર્વતીય વિસ્તારોમાં સંદર્ભ તારીખ હશે. તેનું કારણ આ વિસ્તારોમાં હવામાન સંબંધિત મુશ્કેલીઓ આવતી હોય છે તે છે. જ્યારે કે દેશના બાકીના ભાગોમાં 1 માર્ચ 2027 સંદર્ભ તારીખ હશે. એટલે કે જો આપણે સંપૂર્ણ રીતે વાત કરીએ તો વસ્તી ગણતરી અને જાતિ વસ્તી ગણતરીની પ્રક્રિયા પર્વતીય રાજ્યોમાં 1 ઓક્ટોબર સુધીમાં અને મેદાની વિસ્તારોમાં 1 માર્ચ 2027 સુધીમાં પૂર્ણ થશે. પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી અને જાતિગત વસ્તી ગણતરી હાથ ધરાશે. આઝાદી બાદ પહેલી વખત જાતિગત જનગણના થવા જઈ રહી છે. આ પહેલા 1931માં જાતિગત ગણતરી થઈ હતી. વસ્તી ગણતરીની સમગ્ર પ્રક્રિયા લગભગ 21 મહિનામાં પૂર્ણ થશે, જેમાં પ્રથમ તબક્કાથી અંતિમ અહેવાલ સુધીનું કામ શામેલ છે. પ્રાથમિક વસ્તી ગણતરીનો ડેટા માર્ચ 2027માં જ જાહેર કરવામાં આવી શકે છે, જે વસ્તીની વર્તમાન સ્થિતિની ઝલક આપશે. જો કે સામાજિક, આર્થિક, જાતિ અને સાંસ્કૃતિક વિગતોનો સમાવેશ કરતો વિગતવાર અહેવાલ વર્ષના અંત સુધીમાં જાહેર કરવામાં આવી શકે છે. વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરાશે. ઘર યાદી કામગીરી. પ્રથમ તબક્કામાં દરેક ઘરની સ્થિતિ, તેની સુવિધાઓ, મિલકત, પાણી, વીજળી, શૌચાલય વગેરે સંબંધિત માહિતી એકત્રિત કરાશે. વસ્તી ગણતરી. બીજા તબક્કામાં દરેક ઘરના દરેક સભ્યનું નામ, લિંગ, ઉંમર, શિક્ષણ, વ્યવસાય, સામાજિક આર્થિક સ્થિતિ, ધર્મ, ભાષા અને જાતિ જેવી માહિતી એકત્રિત કરવામાં આવશે. હવે આપનો સવાલ હશે કે કેમ જરૂરી છે જાતિગત વસ્તી ગણતરી? તો જાતિ આધારિત વસ્તી ગણતરીનો સૌથી મોટો ઉદ્દેશ કઈ જાતિ કે સમુદાયની વસ્તી અને તેમની સામાજિક આર્થિક સ્થિતિ શું છે તે જાણવાનો છે. આ સરકારને યોજનાઓ બનાવવામાં, અનામત નીતિની સમીક્ષા કરવામાં અને સામાજિક ન્યાય સુનિશ્ચિત કરવામાં મદદ કરશે. જો તમને સોશિયલ મીડિયા પર એવી કોઈ પોસ્ટ દેખાય કે જેમાં જાતિ વસ્તી ગણતરી કરવામાં આવશે નહીં અથવા તો આ સરકારનો એકપક્ષીય નિર્ણય છે, તો સમજવું કે આ માહિતી ખોટી છે. ગૃહ મંત્રાલયે પોતે પુષ્ટિ આપી છે કે વસ્તી ગણતરી અને જાતિ વસ્તી ગણતરી બંને એક સાથે કરવામાં આવશે. આ ભારતની 16મી વસ્તી ગણતરી હશે અને સ્વતંત્રતા પછી 8મી વખત દેશવ્યાપી વસ્તી ગણતરી હાથ ધરાશે. પહેલીવાર ડિજિટલ વસ્તી ગણતરી થવા જઈ રહી છે. 2027ની વસ્તી ગણતરીમાં મોબાઈલ એપ્લિકેશન આધારિત ડિજિટલ પ્રક્રિયાનો ઉપયોગ થશે. નાગરિકોને સ્વગણતરી કરવાની સુવિધા પણ મળશે, જેથી તેઓ પોતાની માહિતી ઓનલાઈન ભરી શકે. તમને જણાવી દઈએ કે આ કાર્ય માટે લગભગ 34 લાખ કેલ્ક્યુલેટર, સુપરવાઇઝર અને 1.3 લાખ ખાસ તાલીમ પામેલા કર્મચારીઓને તહેનાત કરવામાં આવશે.